ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે. ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રીના અધ્યક્ષસ્થાને ધોરણ 10-12 ગુજકેટની પરીક્ષાના આયોજન માટે એક બેઠક યોજાઈ. આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 15,27,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, જેને ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી. આચાર્યએ શાળા છોડીને બીજે ક્યાંય સર્વે કરવા જવાની જરૂર નથી. આ આદેશનો અમલ માત્ર શૈક્ષણિક સંકુલ પૂરતો જ મર્યાદિત રાખવામાં આવ્યો છે. ખાસ તો આજે રાજ્ય સ્તરની માનની સાથી મંત્રી રીવાબા, અગ્ર સચિવ શ્રી શિક્ષણ, એડિશનલ ડીજી અને અન્ય બોર્ડના અધિકારીઓની સાથે સાથે જિલ્લાના કલેક્ટરશ્રીઓ, કમિશનરશ્રીઓ, જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યશ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી આ બધા સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે પરીક્ષાના આયોજનમાં શું તૈયારી છે એની સમીક્ષા બેઠકનું આયોજન કરેલું અને ખૂબ સારું અને સુંદર આયોજન, જેથી કરી અને વિદ્યાર્થી ભયમુક્ત વાતાવરણમાં ખૂબ આનંદ અને ઉલ્લાસથી, જે રીતના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું છે કે પરીક્ષા એક ઉત્સવ છે, ત્યારે એ માનસિક એને ચિંતા ના રહે અને ભયમુક્ત વાતાવરણમાં એ પરીક્ષા આપવા જાય એ માટેનું આયોજન માટેની આજે બેઠક હતી, જેમાં જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકો થઈ ગઈ છે કે નહીં, જિલ્લા દ્વારા જે નિયુક્ત નિરીક્ષકો છે એનું પણ આયોજન, સંવેદનશીલ કેન્દ્રો જે છે ગુજરાતમાં એનું પણ વર્ગીકરણ કરી અને એમાં વિશેષ આયોજન કર્યું છે. પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ પોલીસ અધિકારીઓ સતત પ્રશ્નપત્ર અહીંથી મોકલવામાં આવે, ઝોનલ કચેરીએ જાય, પરીક્ષા કેન્દ્ર પર જાય, પારા કેન્દ્ર ઉપર આવે, મૂલ્યાંકન કેન્દ્ર સુધી જાય. આ બધી જ વ્યવસ્થા દરમિયાન સતત પોલીસ બંદોબસ્ત મળે તેની પણ આજે ચિંતા કરવામાં આવી છે. એ ઉપરાંત જ્યાં કદાચ વધારે પેરામિલિટરી ફોર્સની કદાચ સંવેદનશીલ કેન્દ્રોમાં જરૂર હોય તો એનું પણ સૂચના આપી છે. પૂરતો સ્ટાફ મળી રહે એના માટે પણ ચિંતા વ્યક્ત કરી છે. માર્ગ પરિવહન વિભાગ સાથે સંકલન કરી અને બસોની સુવિધા નિયમિત અને સમયસર મળી રહે એના માટે પણ સૂચન કર્યા છે. ઉર્જા વિભાગ સાથે સંકલન કરી અને અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે સંબંધિત વીજ કંપની અને ટ્રાન્સમિશન કંપનીને પણ સૂચના આપી છે. એટલે કુલ મળાવીને વિદ્યાર્થી એક સારા, સુંદર, તંદુરસ્ત વાતાવરણમાં ભયમુક્ત બની તણાવ વગર પરીક્ષા આપવા જાય એ માટેનું આયોજન કર્યું છે.